હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 21 જાન્યુઆરી 2026 ને બુધવાર છે। આપણે બજાર ભાવ બકાલાના જોઈએ ને મસાલાના બજાર ભાવ જોતો હોય તો આપણી બીજી ચેનલ છે એપીએમસી રાજકોટ 0019, એમાં આપણે મસાલાના ભાવ કહેવામાં આવે છે, ધાણી, મેથી, મૂળા, પાલકના। ને આ ચેનલમાં આપણે બકાલાના ભાવ કહીશું। તો બકાલાના ભાવની શરૂઆત કરીને તો ગુવારથી શરૂઆત કરી। જે ગુવાર શું ભાવ થાય છે? જે 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો ગુવાર વેચાય છે। રીંગણા જોઈને તો હોલસેલ બજાર 30 રૂપિયા કિલો વેચાય છે। રીંગણામાં જે પૂરી બોરીનો હોલસેલ ભાવ છે, 15-16 કિલો જેવો વજન આવે છે। જે હીરા કાકડી છે, જેમાં 12 થી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ બહારનું પાર્સલ જે થોડીક પીડા જેવું બતાવે છે, જે 250 રૂપિયાનું જબલું, જે 10 કિલા 25 રૂપિયા કિલો વેચાય છે। ટમેટામાં જોઈએ તો આપણે આ લોકલ ખેડૂતનો ટમેટો શું ભાવ થાય છે ભાઈ? 30 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? શું નામ તમારું? ગોવિંદભાઈ। કયું ગામ? ખાંભાથી ભાઈ આવે છે ગોવિંદભાઈ। આ ટમેટા લઈને જે એકદમ લાલ ગોલ મટોલ છે, 30 રૂપિયા કિલો વેચાય છે। લાડવા જેવો માલ નાનો મીડિયમ માલ છે, જે 25 રૂપિયા કિલો વેચાય છે। આપણે અત્યારે ભારત ટ્રેડિંગમાં આવી ગયા છે, અને જેમાં રમેશભાઈ હોલસેલથી માલનું સેલિંગ કરે છે। અને આપણે બજાર ભાવ જોઈને તો શિમલામાં 2-5 રૂપિયાનો વધારો છે, 30 રૂપિયા 32 રૂપિયા સુધી કિલો એ શિમલા વહી ગયા છે। અને આ ભાવ હોલસેલ છે આખા બોક્સનો। નેક્સ્ટ આપણે જોઈને તો બ્રોકલી છે। બ્રોકલી છે જે 5 કિલા વજન આવે છે, જે 250 રૂપિયા થાય છે, જે 50 રૂપિયા કિલો બ્રોકલી પડે છે। અને દૂધીમાં જોઈને તો 18 થી લઈને 20 રૂપિયા કિલો છે બહારનું પાર્સલ, જે 40-45 રૂપિયા રતાળું। અને ફણસીમાં પણ 40-45 રૂપિયા કિલો એવરેજ બજાર ભાવ રહેશે। અને એક નંબર સારું ચોખ્ખું ચક્કરિયું લેવું હોય ને તો ભારત ટ્રેડિંગમાં આવી જાઓ, જે 30 રૂપિયા કિલો મળી જાય છે, જે હોલસેલ ભાવ છે। કદ્દુમાં જોઈને તો 10 થી લઈને 12-13 રૂપિયા સુધીનો એવરેજ બજાર કદ્દુમાં થાય છે। ઓમેગા મરચી જો ને તો એકદમ પીળી લાઇટિંગ વાળી છે, જે 45 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે મરચીના। કારેલા જોઈ તો માર્કેટમાં જે કારેલા દેખાય છે, જે 45-50 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને તુરિયા પણ બહારનું પાર્સલ બેદીથી દેખાય છે, જેમાં પણ 50 રૂપિયા 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે। આપણે બાજરી ગોટી કાબરું લાંબુ છે, રીંગણામાં જોઈને તો 35-40 રૂપિયા કિલો બજાર ભાવ છે। અને એપલ ગોટીમાં આપણે જોઈએ તો આપણું ખેડૂતનું લોકલ છે, જે 20 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે એપલ ગોટી। આપણે દિવ્યેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ રાજપરા ગામથી આવે છે રીંગણા લઈ। કોબીસમાં બજાર ભાવ જોઈને તો સારું એક નંબર ચોખ્ખું કોબીસ હોય ને તો 8 રૂપિયાથી માંડીને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે નાનો દડો આવે અને ચોખ્ખું કોબીસ। આપણે હિતેશભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લાખા પરથી આવે છે કોબીસ લઈને। રીંગણામાં થયું રીંગણામાં આજે થોડુંક નીચું બતાવે છે। લીલા રીંગણામાં 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ લીલા રીંગણામાં। શું નામ ભાઈ? જે ભાઈ મહિપતભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લાખા પરથી આવે છે રીંગણા લઈ। વટાણા આપણે જોઈને તો વટાણામાં હોલસેલ ભાવ છે, તમે વજન જોવામાં 68 કિલો લખેલ છે, જે એકી સાથે આવે આ વટાણા, એનો ભાવ છે 20 રૂપિયા કિલો વેચાય છે। આપણે મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે, આ પૂરી બોરીનો ભાવ હોય છે હોલસેલ। ટમેટામાં જોઈને તો આગળ જે પ્રમાણે અહીંયા પણ 25-30 રૂપિયા કિલો બજાર ભાવ છે। આપણા લોકલ ખેડૂતના ટમેટા છે, જે 10 કિલાનું
વજનનું જબલું આવે છે અને નરેશભાઈ આપણે ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધીડા ગામથી આવે છે નરેશભાઈ. આ ટમેટા લઈને અત્યારે 30 રૂપિયા વેચે છે, બજાર 25 રૂપિયા થાય એવું દેખાય છે. ગલકા જોઈને તો આપણા ખેડૂત લોકલના ગલકા 40 સુધી વેચે છે, બાકી હોલસેલ 30 રૂપિયા પણ કિલો વેચે છે ગલકા. દેશી ગાજર જોઈને તો 1 નંબર ચોખ્ખું ગાજર છે, જે 22 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચે છે ગાજર. કિશોરભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ત્રંબા ગામથી આવે છે આ દેશી 1 નંબર ગાજર ને. જો આપણે ખેડૂતની લોકલ દેશી કાકડી છે, આમાં શું ભાવ છે? જે 65 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે આ દેશી કાકડી. વાલોરમાં બજાર ભાવ જોઈને તો 25-30 રૂપિયા કિલો વેચાય છે અહીંની વાલોર. જે ભાઈ મુનાભાઈ ખેડૂતનું નામ છે અને આપણે કાતરોટાથી આવે છે આ વાલોર લઈને. તુવેરમાં થોડીક બજાર ડાઉન ગઈ છે, જે 20 થી લઈને 25 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે. અને આપણે વિજયભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટાથી આવે છે તુવેર લઈને. ગુલાબી રીંગણામાં આપણા લોકલ ખેડૂતના રીંગણા હોય ને તો 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે અને ઓલા તો 30 માં વેચાય છે. આમાં 5-10 રૂપિયા બજાર વધારે થાય છે લોકલ માલમાં. પુરિયાવાળા ચોરામાં બજાર થોડીક સારી છે, ઠંડીના હિસાબે માલ ઓછો થાય છે અને આ માલ એકદમ નવો છે, એકદમ લીલા સિંગ વાળો છે, જેથી આમાં બજાર ભાવ 200 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે. ભાઈ વિઠ્ઠલભાઈ દેસરાવાળા એનું વેચાણ કરે છે ચોર વાવડી. લીંબુમાં તો આપણે એવરેજ ભાવ ખબર જ છે, મીડિયમ લીંબુ 20 રૂપિયા અને સારા 1 નંબર ચોખ્ખા 25 રૂપિયા. નેક્સ્ટ 2 નંબર લીંબુ 10 થી માંડી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. દાણાવાળા વાલમાં પણ બજાર ભાવ જોઈને તો 25-30 રૂપિયા કિલો થઈ ગયા છે. વાલમાં પણ થોડુંક બજાર નીચી ગઈ છે અને આવક પણ સારી એવી વાલની છે. આપણે 1 નંબર ચોખ્ખો ભીંડો છે, જે બોક્સ પેકિંગમાં આવે છે, 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો ભીંડામાં બજાર ભાવ થાય છે. રાજુભાઈ ભાઈનું નામ છે, જે આ ભીંડાનું વેચાણ કરે છે. તુરિયા 1 નંબર ચોખ્ખા તુરિયામાં બજાર ભાવ જોઈને તો 80-85 રૂપિયા કિલો વેચાય છે, જે ભાઈ જયસુખભાઈ વેચે છે. જે ટમેટામાં મંદિરની શક્યતા છે, ટમેટા ઘણા બધા આવેલા છે અને માલનો નિકાલ એટલો છે ને જે 25-30 રૂપિયા સુધી બજાર ભાવ જાહે. જે લક્ષ્મી ટ્રેડિંગ છે 60 રૂપિયા કિલો, 60 કિલો એ ફૂમકી વાળા ટમેટા 60 કિલો, ફૂમકી વાળા 60 કિલો લેવા પડે ભાઈ. 60 રૂપિયા કિલો 1 નંબર, એટલે 60 કિલો, 60 કિલો. જે લક્ષ્મી ટ્રેડિંગમાં આવેલા છે, જે ભાઈ મુનાભાઈ વેચે છે. આ જે પેલા દેશી આવતું હતું એ ટમેટું છે.